મહેતા મેમોરિયલ એજ્યુકેશન ટ્રસ્ટની સેવામાં આગામી દિવસોમાં યોજાનાર પરમ પૂજ્ય મોરારી બાપુની રામકથાનું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું। મહુવાની પાવન ભૂમિ પર તારીખ 29/4/17 શનિવારના રોજથી શરૂ થનાર પૂજ્ય મોરારી બાપુની રામકથાના કાર્યાલયનું શુક્રવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ તકે દાતા એવા દાનાભાઈ કળસરિયા પણ પરિવાર સહિત હાજર રહ્યા હતા અને મુખ્ય યજમાન એવા દાનાભાઈનું આ તકે સમસ્ત આહિર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આહિર સમાજના પોલીસ વિભાગ, ડાયમંડના ધંધાર્થી, ડૉક્ટરો અને અન્ય આગેવાનોના હસ્તે દિલદાર એવા દાનાભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। દિલદાર દાનાભાઈને એટલે કહી શકાય કે ખર્ચ પોતે કરે છે અને ક્રેડિટ સમાજને આપે છે અને આથી જ તે પણ એવું કહે છે કે આ સમાજનું કાર્ય છે, હું તો નિમિત્ત માત્ર છું। અને વળી મહુવાના આંગણે રામકથાનું આયોજન હોય એટલે કથા દરમિયાન મેળાવડો તો થવાનો જ અને આ મેળાવડામાં શ્રોતાજનો, આમંત્રિત મહેમાનો માટે વ્યવસ્થાને પહોંચી વળવા અગાઉથી જ આયોજન પણ જરૂરી થઈ પડે છે અને આ આયોજનના ભાગરૂપે મહુવાની પારેખ કોલેજ સામે રામકથાનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યાં વ્યવસ્થાપક કમિટી, આયોજકો અને રામ ભક્તો દ્વારા નાના કાર્યોથી લઈ મોટા કાર્યોને અગાઉથી જ આયોજન અને રૂપરેખા તૈયાર થઈની છે। તો આહિર સમાજે પણ દાનાભાઈના સન્માન સાથે હાકલ કરી છે કે આ ધન્ય પલ આપણને મળ્યો છે, માટે મંડી પડો અને અંત સુધી થાકવાનું નથી તેવો કોલ સૌ કોઈને આપ્યો હતો। તેમજ આ પ્રસંગે ઉપસ્થિત યજમાન એવા દાનાભાઈ સાથે ટુડે ન્યૂઝની ટીમે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હું તો લાડવા વાળતો હતો પણ હવે પ્રભુની દયાથી આજે આ રામકથામાં યજમાન પદનો અવસર મળ્યો છે, જેનો શ્રેય હું મારા ધર્મપત્નીને આપું છું। જ્યારે તેમના ધર્મપત્નીએ કહ્યું હતું કે મારા પુત્ર અને પુત્રવધુ અમને આવા શુભ કાર્યો કરવા માટે આર્થિક કે અન્ય કોઈ બાબતથી રોકતા નથી અને સહકાર આપે છે, જેથી આવા કાર્યોમાં અમે સહભાગી થઈ શકીએ છીએ। બધા પરિવાર દાનાભાઈ હવે આપણા માટે બહુ મોટા વડીલ થઈ ગયા છે, હવે બેસી રહેશે ને બધા આપણા પરિવારે બધી જ વસ્તુ હેન્ડલિંગ કરે। આપણે ખૂબ સરસ રીતે આયોજન કરી અને ખૂબ સારી રીતે આપણે કથાની અંદર મહેનત કરશું બધા આપણો પરિવાર। હું 8 વર્ષથી બાપુની વાહે હતો અને બાપુએ મને 7 વર્ષ પહેલાં જે દાદુભાઈને જીને કીધેલું કે હું વિચારીશ, દર મહિને હું બાપુને મળતો અને હું બદ્રીનાથ હતો અને બદ્રીનાથથી નીચે હિમાલયમાંથી ઉતરતો હતો। બેસતું વરસ હતું અને મેં ચીમનભાઈને ફોન કર્યો, મેં કીધું જય સિયારામ, તો જય સિયારામ એને કીધું। પછી મેં કીધું બાપુ શું કરે, તો બાપુ બહુ મજામાં છે અને તમારી કથા ફાઇનલ થઈ ગઈ છે। બધાનું વાતાવરણ બહુ સારું છે, બધી દરેક જ્ઞાતિનું, અમારી જ્ઞાતિ તો હોય પણ બીજી જ્ઞાતિનો મને બહુ આવકાર મળ્યો। હા, તો એમાં એમ છે આ સમગ્ર આહિર હું લેવા લખ્યું, આ સમગ્ર આહિર સમસ્ત આહિર લખ્યું। હું લાડવા કરતો, 2 રૂપિયા મણ મજૂરીએ લાડવા કરવા જતો ગામડે અને અમારા ભાઈઓએ બધાએ મારી પાસે લાડવા કર્યા। એ મૂડીથી મેં મવા દુકાન લીધી, મવા બધાએ ફાફડા ખાધા અને એ મૂડીથી સુરત ગયો। પછી મને એમ થયું બાપુની કથા કરી નાખું। મારી આ 4થી કથા થાય છે અને 5મી કથાનું મેં મુહૂર્ત હરિદ્વારનું લઈ લીધું છે, એ મારી છેલ્લી ઈચ્છા પૂરી। અમારે ઘર મારી ધર્મપત્નીનો, એને મને ક્યાંય રોક્યો નથી, જે કરવું એ હા પાડે, બસ મને કે કરી નાખો, બીજું હું। એટલે એમાં એમ છે કે હું એમ કહું કે આ ભાઈને થાળ દેવી તો કે એને તો પછી દાદુભાઈને દેવી પડે, એ એમ ન કે સાહેબને એકલાને થોડી એકલા દઈ ગયો, વાત થઈ પૂરી, એમ નથી કીધું મને જ્યારે। હા, કરવો એ જરૂરી છે પણ આપણે આ હરખી રીતે વપરાય ને ધર્મ કામમાં તો સારું એમ। કથા વિશે તો આ બધા ભાઈ ભારું હો આવે જાય ને આપણે બધા ભેગા મળીને જમીએ, કારવીએ, ભેગા બેસીએ, ચા પાણી પીએ। દીકરો વહુ બહુ સારા છે એટલે ક્યાંય રોકતા નથી અમને, ગઢિયા નહીં તે ક્યાંય। ભાવનગર અને